જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. એમાંનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો જાડીઓ તૈયાર થઈને નીકળી ગયો હે, આપણે તૈયાર થઈ ગયા આજે ફૂલ એસ્થેટિક વાળા. તો હાલો હવે આપણે જઈ સીધા દિહાડી ઉપર. જય માતાજી. તો અમે શાંતિથી ઊભા હતા. અમારે આંગળીનું બતાવવા જાવ ને એની વાત કરવાની. હમણાં આખી વાત કરું શું થયું ને એને આજો એમને યાર તું પોતાની જાતને સમજે શું? ડોન ક્યાંનો ડોન હવે કોઈક એક ઝાપટ મારશે ને એને હોઈ જાય. હાઈટ પાડી અહીંયા જ પહોંચે છે માને. આ તો ઉભો થા આ ડોન છે. છોટા ડોન કે બડા ડોન? મોટું બટલું માં ઓલો કોયો આવે એ ડોન, નામ ભૂલાઈ ગયું. આઈ છે ના મયુર નો ભાઈ. આ દાંત કાઢશે ને તમને જોકર જેવું લાગશે. એક સેકન્ડ પાછળથી એસ્થેટિક બોય આવ્યો. દાંત કાઢશે ને જોકર જેવો લાગશે. હમણાં અચાનક હુઆ હતા. હાય ગાઈસ. હે ટેલિંગ ગો એટલું બધું ના આવડે ગાઈસ. આ ગાડીઓમાં દુકાન બંધ કરે એ આખો દી જીગમે ખાધા રાખે. દો એસ્થેટિક પોઝ દીધો, એસ્થેટિક પોઝ દીધો. આ સ્ટાર્ટિક એડવર્ટાઈઝ શૂટ કરવા આવ્યા હતા. તો ભાઈ બિચારા ઠંડુ પાતા હતા. અમારે બધાની હજી ઢાંકણું ખુલ્લું હતું, ત્યાં ભાઈ પી લીધી. જો મારી નથી ભાઈ, હવે મારી યારી પીતો જ નથી બોલાની. હાલ્યો બ્લોગ ઉચારો બતાય આવો જો ટીણી હું સ્ક્રિપ્ટમાં બે વાંચે આખી રીતે બોલવાનું. એલિસિયા, લક્ષ્મી, જેગુઆર, હેવલ્સ એમ નહીં સરખી રીતના આ બે ખાલી પહેલા રાખવાનું, બાકી ભલે તું માડા હોલી બોલ. એલિસિયા અને લક્ષ્મી, હેવલ્સ, જેગુઆર. ભાઈ ઉભા રહે ભાઈને પૂછી લેજો ડાયરેક્ટ હું લખ્યું ફર્સ્ટ ટાઈમ જેને કરે છે બહુ બોલી આવડતું નથી મજા આવશે ને એ વાત હતા ને. આ ગાંડો થઈ ગયો ખબર નથી પડતી શું કરે. જો આકાશ જો 0.2x હતા. ચાલુ વિડીયો નથી થતો. ચાલુ વિડીયોમાં કે તો મને થોડી ખબર હતી ચાલુ વિડીયો નથી થતું. હા અમારો કેમેરા બોલ એક્ઝામમાં લેજો કોઈ બોલતા નહીં વચ્ચે. એક્ઝામની તૈયારી થઈ ગઈ. આજે તારા જગ્યા છે તું એની જગ્યાએ જો. અમે આવું નથી છ ટેક લઈ લીધા. હું ક્યાં રમત કરવા તો આપણું કામ હે ભાઈ. બંધ કર મારા કામ છે તારું. ત્યાં આપણે ચીનીમાં અલગ અલગ કંપની હમણાં હું રસિકભાઈ ડીજે વગાડશે. કેમાં? આમાં આમાં ગુજાવો ને ભાઈ વળી દઈ દે. તો ભાઈ આપણે ફાઇનલી જઈ શું કરવા? ટચલી આંગળીની દવા લેવા. જો આજે મારી આંગળીમાં કોઈ નાખી ઇન્જેક્શન નાખ્યું તો આજે હું મારા ખતરી મૂડમાં આવી જવાનો હું. કેમ કે એક તો આંગળી આવે નાજુક એવી અને દુખે ફૂલ. એમાં અહીંયા કરે ને એટલે ફૂલ વધારે દુખે.
બ્લોગ ઉતરશે તો ઉતારશે, બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈએ તો ને ટ્રાફિક ફૂલ હશે જ તે. હાલો જઈએ આપણે હોસ્પિટલમાં આવી ગયા વાંધીનો બરોબર હાલો એક્સરે આવી ગયા એક્સરે કરાવવાનું દીધું એને જરાક થાય અને મને હસવું આવે મને થોડુંક થાય કેમ કે પહેલાં 600 ગયા પછી કે એક્સરેના 500 હવે એક જોડીના કપડાં આવી ગયા તો વાંધો નથી ભાઈ એના કેટલો ખર્ચો થાય જોઈએ આંગળીમાં કાંઈ નીકળે નહીં સારું બાકી હોસ્પિટલમાં એટલે કંઈ નથી શકતો બહાર નીકળી કહીશ તમને. બીજી વસ્તુ એ કે આજથી બ્લોગ આપણા દેવેન્દ્રસિંહ ઉતારશે 10-15 દી લગી, કેમ કે મને ના પાડી, હું કહેતા ભૂલી ગયો, મને ના પાડી આવી રીતે ફોન પકડવાની ને એ રીતે ટૂંકમાં, એટલે આંગળી ઉપર લોડ નથી લેવાનો એમ કીધું. એ તો ખરા. ચાલો રસિકભાઈ, મારે વ્લોગ ઉતારવાના છે કેમ કે ધીરજભાઈને આંગળીમાં વાગ્યું એટલે. હાલો કઈ બાજુ? આ બાજુ. હા અજીભાઈ આંગળીમાં જ પડ્યા છે. તો આપણે બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા કેમ કે નાની માની બધા આવ્યા હતા એટલે બેઠા હતા એમની વાતું જીતું કરી અમે. ધીરજભાઈની આંગળી વિશે અમે થોડુંક એમને ચર્ચા વિચારણા કર્યું કે 2000 દવાના ને આ બધું આવેલું આજે આવી રીતે કર્યું કે આપણે બોલો કરતા રહેજો. આ તો યુટ્યુબ છે, હજી બોલું છું આ યુટ્યુબ છે એટલે સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ ગમે એમ કરી કરજો, ભૂલતા નહીં. આગળ વધવાનું છે આપણે બરોબર. બ્લોગમાં ને એક સેકન્ડ હોય આ બ્લોગમાં ને આખો આનો અહીંયા લગીનો હાથ એને કાયદેસર દેખાતો હોય છે. કાંઈ વાંધો નહીં, નવું એટલે આપણે શીખી થઈ જાય. 10 દી લગી તમારે એને એક સેકન્ડ તો તમને બહુ 10 દી લગી તમને એને આવડો હાથ દેખાય થઈ જાય. મને ના પાડી ધીમે ધીમે બધું થઈ જાય, ચલતા હે લેકિન ये सारा मजनू मुझसे ડોક્ટરને મેં કેવી રીતે કીધું ખબર ને, પ્રોફેશનલ રીતે કીધું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમને ક્વેશ્ચન કરી શકું તો એ કીધું હા તમે હું એક ઇન્ફ્લુએન્સર છું અને અમે આવી રીતે યુટ્યુબમાં બ્લોગની રીતે શૂટ કરી છે તો મારે મોસ્ટ ઓફલી આ હાથનો જાજો યુઝ હોય તો એ ભાઈ મને એમ કીધું ભાઈ નહીં શું એક નોન બેટા લોડ થઈ છે. હા તો એ ડૉક્ટરે મને એમ કીધું કે તમે એને થોડાક દી રેસ્ટ કરો કેમ કે આંગળીમાં વધશે તો પછી એવું ના બોલે હાલો નથી બોલવું, એટલે એ આંગળીમાં ના વધવા દેવાનું હોય. અને અમે 2 મિનિટ આટલું પંખો હું બંધ કર્યો કે ભાઈને પરસેવો આવવા માંડ્યો અને મારો ખાલી આ કાન હેડ્યો તો મારો આખો કાન ધીરો કરી નાખ્યો છે. આમાં હું કેમ સ્કિન કેર કરીશ? આનું તાવ હાલતું રહે. હવે અમે રાખી બાય. કાલના બ્લોગમાં જરૂર મળજો. જય માતાજી, જય દ્વારકાધીશ બોલી જાય તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ધીમું ધીમું બોલી એટલે કે નાની બેઠા કાલથી આવી જાય. બાય બાય.